નમસ્કાર જય ખેડૂત માતે મિત્રો, ખેડૂત મિત્રો, આજે તારીખ 14 જૂન 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતવાસીઓ તૈયાર રહેજો વરસાદ માટે આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. પ્રથમ 7 ઇંચ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના ક્યાંક વાવણીલાયક વરસાદો પણ જોવા મળશે. તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. સાથે જ ચોમાસું ગુજરાતની અંદર હવે ટૂંક સમયમાં પહોંચે તેવી સંભાવના. તો વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતવાસીઓ આજથી તૈયાર રહેજો, કારણ કે સિસ્ટમની અસર ગુજરાતમાં ગઈકાલના રોજથી જોવા મળી રહી છે. આગામી દિવસની વરસાદની ગતિવિધિમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતની અંદર હજુ ચોમાસું પહોંચ્યું નથી, પરંતુ તે પહેલાનો વરસાદ નોંધાશે, જેના કારણે ગુજરાતમાં ખાસ કરીને ભારે તોફાની પવન જોવા મળશે. કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક ભાગોની અંદર આજથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં પણ મધ્યપ્રદેશ, એમપી, બોર્ડર વિસ્તાર, દાહોદ, ગોધરા, દક્ષિણના ડાંગ, સુરત જેવા ભાગોની અંદર વરસાદી માહોલ રાત્રે જોવા મળ્યો હતો. તેઓ આજે રાત્રિ દરમિયાન તેમજ મિત્રો દિવસ દરમિયાન વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે. આજથી મિત્રો વિસ્તારમાં પણ વધારો જોવા મળશે. વરસાદની ગતિવિધિ એટલે કે તીવ્રતામાં પણ વધારો જોવા મળી શકે છે. અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય થયો છે. બંગાળની ખાડીમાં પણ 20 તારીખ આસપાસ એક નવી સિસ્ટમ બનવાની છે. તો બેક ટુ બેક આજે વાત કરીએ તો 14 થી લઈને 30 જૂન સુધી એટલે કે 15 દિવસ દરમિયાન કન્ટિન્યુ વરસાદ જોવા મળશે. ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર વાવણીલાયક સારા વરસાદો નોંધાશે. આજે 14 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, મહુવા, તળાજા, જેસર, અમરેલી, બાબરા, બગસરા, ઉના, રાજુલા, ગીર સોમનાથ, જૂનાગઢ, કેશોદ, માગરો, વિસાવદર તેમજ જેતપુર, ગોંડલ, રાજકોટ, અમરેલી, ખાંભા એ વિસ્તાર, બોટાદ, ગઢડા સહિતના ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણની અંદર સુરત, સેલવાસ, વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, સુબીર તેમજ બારડોલી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી સુધીના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા હાલ જોવા મળી શકે છે. એ સિવાય બનાસકાંઠા, અરવલ્લીના ભાગોની અંદર પણ એકાદ બે જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારબાદ મિત્રો આગામી 15 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. વિસ્તારમાં પણ વધારો જોવા મળી શકે છે. કચ્છમાં હાલ વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. 20 તારીખ બાદ તેમાં પણ અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી શકે છે. 15 તારીખની પણ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. મળી રહ્યું હોય વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, બારડોલી, સુરત એ વિસ્તાર, નર્મદા, ડેડિયાપાડા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, આણંદ, બોરસદ, ખેડા આસપાસ, પંચમહાલ, અરવલ્લીના ભાગો તેમજ પૂર્વના ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના 15 તારીખે જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ આ વિસ્તારની અંદર 15 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે. મોરબીના પણ અમુક સેન્ટરની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે. 15 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર કડી આસપાસના ભાગો હોય, ગાંધીનગર તેમજ બનાસકાંઠાના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળે. 15 તારીખ દરમિયાન તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. 16 તારીખે પણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હવામાન પલટાઈ શકે છે. એક બે જગ્યાએ ઝાપટા જોવા મળશે, બાકી ઓછી શક્યતા છે. કચ્છમાં પણ ઓછી શક્યતા આ રાઉન્ડની અંદર જોવા મળશે. થરાદ, વાવ, ધાનેરા, અમરેલી, પાટણ આસપાસ મહેસાણા ભાગોની અંદર પણ શક્યતા હાલ ઓછી જોવા મળી શકે છે. બાકીના જે વિસ્તારો જણાવ્યા તે મુજબ ગુજરાતની અંદર આ રાઉન્ડ 20 થી 22 તારીખ સુધી ઝાપટા જોવા મળશે. ત્યારબાદ 30 તારીખ સુધી યથાવત રહે આ રાઉન્ડ તેવી શક્યતા રહેલી છે. ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર વારાફરતી વારો આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ચોમાસાની વાત કરીએ તો મિત્રો 3 દિવસની અંદર ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી પણ હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે.